એડવોકેટ ભરતભાઈ સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન, તારીખ 22/4/2025 ના રોજ ભારત દેશના જમ્મુ કાશ્મીર રાજ્યના પહેલગામ મુકામે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પર્યટકો ઉપર ઘાતકી હુમલો કરી અને 28 થી 30 જેટલા પર્યટકોની નિર્મમ રીતે હત્યા કરી છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે। સમગ્ર દેશમાંથી ઉનાળાના વેકેશન દરમિયાન ફેમિલી સહિત જે ફરવા માટે ગયેલ દેશના નાગરિકો ઉપર આતંકવાદીઓ AK-56 AK-47 જેવા ઘાતકી હથિયારોથી હુમલા કરી અને નિર્દોષ માણસોની નિર્મમ હત્યા કરેલ છે। આ નિંદનીય ઘટનાની નોંધ સમગ્ર વિશ્વએ લીધેલ છે અને આતંકવાદ એ વિશ્વ માટે ખતરારૂપ છે અને આખું વિશ્વ આતંકવાદનો નાશ કરવા માટે એકજૂટ થઈને લડે અને ગોતીને જ્યાં પણ આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હોય એનો નાશ કરવામાં આવે અને સમગ્ર વિશ્વની અંદર શાંતિ તો જ સ્થપાશે। આ નિંદનીય ઘટનામાં જે નિર્દોષ માણસોની હત્યા થઈ છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ જામનગર વકીલ મંડળ દ્વારા વકીલ મંડળમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો। એમાં તમામ વકીલ મિત્રો હાજર રહેલ હતા અને 2 મિનિટ મૌન પાડી મૃતક આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપેલ હતી અને સમગ્ર વિશ્વ આ બાબતે ગંભીર નોંધ લઈ અને સમગ્ર દેશના લોકો પ્રશાસનની સાથે છે અને પ્રશાસન વહેલામાં વહેલી તકે આતંકવાદીઓ જે કૃત્ય કર્યું છે એનો જવાબ આપશે એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે।